અતુલ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશનની સ્થાપના 2014ના વર્ષમાં સંધ્યા દેસાઈ દ્વારા અને તેમના પતિ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દેશના અગ્રગણ્ય કલાકાર પંડિત અતુલ દેસાઈની સંગીતમય વ્યક્તિત્વ અને કલાની સ્મૃતિમાં કરવામાં આવી હતી. પંડિત અતુલ દેસાઈ ઉચ્ચ કક્ષાના ગાયક કલાકાર હતા અને તેઓએ શાસ્ત્રીય ગાયનની તાલીમ ગ્વાલિયર ઘરાના જગવિખ્યાત પંડિત ઓમકારનાથ ઠાકુર પાસેથી હાંસલ કરી. પંડિત અતુલ દેસાઈએ શાસ્ત્રીય ગાયન, કથક, નૃત્યના તેમના અદ્ભુત સંગીત સંયોજન થકી અપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી છે. પંડિત અતુલ દેસાઈને તેમના શાસ્ત્રીય સંગીત અને ઉત્તમ સંગીત રચનાઓ માટે સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ હતો. સંધ્યા દેસાઈએ જગવિખ્યાત કથક નૃત્યાંગના અને પદ્મવિભૂષણ એવોર્ડથી સન્માનિત એવા કુમુદિની લાખિયા પાસેથી કથક નૃત્યની તાલીમ લીધી હતી અને તેઓએ 40 વર્ષથી પણ વધુ સમય સુધી દેશ વિદેશમાં તેમના કથક નૃત્યની વિવિધ પ્રસ્તુતિઓ થકી ખૂબ ઉમદા લોકપ્રિયતા હાંસલ કરેલ હતી. તેઓ ઉચ્ચ કક્ષાની અને વિખ્યાત કદમ સ્કૂલ ઓફ ડાન્સના કથક ખૂબ અગ્રગણ્ય શિક્ષિકા અને જાણીતા કથક ગુરુ હતા. તેઓને ગુજરાત રાજ્ય દ્વારા કથક નૃત્ય ક્ષેત્રે તેમના આગવા અને અદ્વિતીય પ્રદાન માટે 1997માં એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને તેઓએ નોર્થ અમેરિકામાં પહેલો કથક ઉત્સવ શરૂ કર્યો હતો, જેમાં પંડિત બિરજુ મહારાજ, કુમુદિની લાખિયા અને ચિત્રેશ દાસ વગેરે ભાગ લીધો હતો. તેઓએ કથક નૃત્યના ક્ષેત્રમાં અમેરિકા અને કેનેડામાં ખૂબ સરાહનીય અને પ્રશંસાપાત્ર કામ કરેલ હતું, જેમના થકી તેઓને ખૂબ બહોળી પ્રસિદ્ધિ અને લોકચાહના પ્રાપ્ત થઈ હતી. તો આ વર્ષે ફાઉન્ડેશન દ્વારા રૂટ્સ ટુ રાઉટ્સના શીર્ષકને સાર્થક કરતા 2 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા ભારતીય શાસ્ત્રીય કંઠ્ય સંગીત અને કથક નૃત્ય કલાઓના વૈદિક કાળથી દરબાયેલા મૂળિયા પંડિતો અને ઉસ્તાદો દ્વારા સદીઓથી થતી આવતી કલા અને વૈવિધ્યપૂર્ણ પેશકશ અને તેની અવનવી મંજિલો અને રાહ ઉપરની સફરની સમજ આપી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કલાના મોંઘા વારસાની જાળવણી કરવાનું આજના યુવાધન અને યુવા પેઢી આપણી આ સન્માનીય ધરોહરને વધુ સારી રીતે સમજે, શીખે અને તેની સાથે મોટી સંખ્યામાં સંલગ્ન થવાનો પ્રયત્ન કરે એ પ્રકારનું ફાઉન્ડેશનનો સ્થાપિત ઉદ્દેશ્ય સર કરવાનો છે. પ્રથમ દિવસે સાંજના 5:30 થી 8:30 દરમિયાન એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના લેક્ચર હોલમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ખ્યાતનામ કલાકાર અને ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તેના ડાયરેક્ટર ડોક્ટર વિરાજ અમરના કંઠ્ય ગાયન અને ત્યારબાદ શાસ્ત્રીય સંગીત વિષય પર સંવાદમય પરિચર્યા પ્રસ્તુત કરવામાં આવશે અને બીજા દિવસે રવિવારના સાંજે 5:30 થી 7:30 દરમિયાન જાણીતા કથક નૃત્યાંગના વૈશાલી ત્રિવેદી તેઓ અને તેમના શિષ્ય દ્વારા કથક નૃત્યની વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ બંને દિવસના કાર્યક્રમ પણ અમદાવાદના ગૌરવ લેવા જેવા સ્થળ પર રાખવામાં આવ્યા છે. તો કાર્યક્રમ માણવા આવનાર દરેક શ્રોતાઓને સંસ્થા ખાતે કાર્યક્રમ માણવાનો કંઈક જુદો જ આનંદ આવશે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. દેસાઈ છે અને હું અને મારી સિસ્ટર આ ફાઉન્ડેશન અત્યારે ચલાવી રહ્યા છીએ, પંડિત અતુલ દેસાઈ એન્ડ સંધ્યા દેસાઈ ફાઉન્ડેશન. અને આ વખતના આ વર્ષના 2 પ્રોગ્રામ છે. 31મી શનિવારે સાંજે 5:30 એ છે ક્લાસિકલ મ્યુઝિક અપ્રિસિએશન બાય ડૉક્ટર વિરાજ અમર, અને 1લી તારીખે છે 1 ફેબ્રુઆરી રવિવારે 5:30 એ છે વૈશાલી ત્રિવેદી અને એમની સંસ્થાનો કથક અને વોકલ પ્રોગ્રામ. એ પહેલો જે પ્રોગ્રામ છે આ શનિવારે એ અહીંયા એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં છે, અહીંયા ગુજરાત યુનિવર્સિટી પાસે છે ત્યાં. અને પહેલીનો પ્રોગ્રામ છે એ નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ થલતેજ ટેકરા ઉપર છે. તો 31મીએ મેઇન આર્ટિસ્ટ છે ડૉક્ટર વિરાજ અમર અને એમના એકમ્પનીઝ છે તબલા અને હાર્મોનિયમ અને પાછળ તાનપુરા એમના સ્ટુડન્ટ. અને એ મેઇન આર્ટિસ્ટ છે, એક આર્ટિસ્ટ આખી ઇવનિંગમાં. અને પહેલી એ આજે સંગતિ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એ વૈશાલી ત્રિવેદી એમના સ્ટુડન્ટ્સ લગભગ 10 સ્ટુડન્ટ્સ અને એમની સાથે લાઈવ મ્યુઝિક, તબલા, પખાવજ અને હાર્મોનિયમ હશે. અને એ પ્રોગ્રામમાં લગભગ 15 થી 16 લોકો ભાગ લેશે. પહેલું 31મી પ્રોગ્રામ છે એ તો વોકલ મ્યુઝિક છે, બેઠક જેવો. અને એમાં પહેલાં તો આભાર
થશે, ઇન્ટ્રોડક્શન થશે, પછી મેઇન પ્રોગ્રામ થશે અને પછી છેલ્લે પ્રશ્નોત્તર ઇન્ટરેક્શન